રાજકોટના કોટડા સંઘાણી તાલુકાના સાપર વેરાવળ નેશનલ હાઈવે નંબર 27 ઉપર કેપ્ટન ગેટ વેરાવળથી સીતરામ માતાજીના મંદિર પારડી તરફનો ઓવરબ્રિજ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવતા 2 લાખ લોકોને મુશ્કેલી ઊભી થાય તેમ છે, જેને લઈને 500થી વધુ ગ્રામજનોએ આજે ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઓવરબ્રિજ બનતા ગામનું જંકશન 500 મીટરથી વધી 2 કિલોમીટર દૂર થઈ જતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને બરાબર મુશ્કેલી પડે તેમ છે। આ ઉપરાંત ક્રાઇમ કે ઇમરજન્સીની પરિસ્થિતિમાં લોકોનો જીવ જાય તેવી પણ સંભાવના છે, જ્યારે જો અઠવાડિયામાં નિરાકરણ નહીં આવે તો અનશન આંદોલન કરવાની અને દિલ્હીમાં નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસ ખાતે જવાની પણ તૈયારી બતાવી છે। હાઈવે ઓથોરિટીની જાણે તાનાશાહી હોય, જાણે લંકા જેવી રાવણ જેવી પરિસ્થિતિ હોય ને એને એવું થતું હોય કાયમ સંબંધી ભાવનાથી લોકો ચાલી રહ્યા છે। 2 મહિનાથી રજૂઆત કરી રહ્યા છીએ, 2 મહિનાથી કોઈ પ્રકારનો અમને જવાબ નથી દેતા। અમારી ઉપર બ્રિજ છે થોપવામાં આવે છે, ઈ બ્રિજ થી અમારું કટઅપ છે જે ઉતરવાનું ચડવાનું એ આશરે 2 કિલોમીટર આગળ વયું જાય છે। ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે, સાંભળવું નથી, સાંસદશ્રીને સાંભળવા નથી, ધારાસભ્યશ્રીને નથી સાંભળવા। બધાના ભલામણ લેટર અમે આપ્યા છે, પણ જાણે એનો કઈ ઈગો હટ થયો હોય નેશનલ હાઈવે ઓથોરિટીને અત્યારે કઈ જવાબ દેવા તૈયાર નથી। સાહેબ અત્યારે અમારું જે સાપર વેરાવળનું જંકશન આવેલું છે ત્યાં 2 ગામના રોડ જાય છે, ત્યાંથી આશરે તમે ગોંડલ તરફથી આવો કે રાજકોટ તરફથી આવો, બંને સાઈડથી અમારે 250 મીટરે અમે કટઅપ એટલે કે નીચે ઉતરવાના રસ્તા અમારા આપેલા છે। અત્યારે એ ઓવરલેપિંગ બ્રિજ ને કરી નવો બનાવી અને આશરે 2 કિલોમીટર સુધી સીતળામાના મંદિર સુધી લઈ જવા માંગે છે। એના હિસાબે આજે 2 કિલોમીટર થી અમારે સર્વિસ રોડમાં ઉતરીને ગામમાં આવવું પડે। આ તકલીફ ટ્રાફિકની વધુમાં વધુ સમસ્યા વધતી જાય એવું અમને લાગે છે। સાહેબ ઓથોરિટીને અમે 2 મહિના પહેલા તાલુકા પંચાયતના સદસ્ય, ગ્રામ પંચાયત, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી બધાના લેટર સાથે અમે એને ભલામણ કરેલી હતી, પણ એ ઘોડી પી ગયા હોય 2 મહિનાથી કોઈ જવાબ નથી દેતા। 1 અઠવાડિયા પહેલા અમે કલેક્ટરશ્રીને મળ્યા, એમને ઓથોરિટીના અધિકારીઓને અમારી સામે બોલાવ્યા, વાતચીત કરાવી અને એને સૂચના આપી કે ભાઈ આવતીકાલે તમે વેરાવળ ગામે જઈને આ લોકોની સમસ્યા છે એનું નિવારણ કરો। કોઈ આમાં આશા નથી। ઓથોરિટી અમને એવું કીધેલું કે તમારે જ્યાં જવું ત્યાં જાઓ, દિલ્હી સુધી જાઓ, આ રોડ દિલ્હીથી બંધ પુલ થશે, તમારે જ્યાં જવું ત્યાં જાઓ, જે કરવું એ કરો। અમને એક પણ ડિઝાઇન બતાવવા નથી આપી। ત્યાં ચૌધરી સાહેબ હતા ઓથોરાઇઝડ અધિકારી, એમને સ્પષ્ટ ભાષામાં અમને કીધું છે કે તમારે જે કરવું એ કરો, દિલ્હી સુધી જાવ તો આગામી દિવસોમાં અમે દિલ્હી જવા તૈયાર છીએ। કલેક્ટર સાહેબને અમે આવેદન આપીને એમાં આપ્યું છે કે 1 અઠવાડિયામાં આનું જો સુખદ સમાધાન નહીં થાય, બ્રિજ બંધ કરવામાં નહીં આવે તો અમે અનશન આંદોલન અહીંયા કલેક્ટર કચેરીએ કરવાના છીએ। એમાં પણ નિવારણ ન આવે તો નેશનલ હાઈવેના ઓથોરિટીના અધિકારીઓએ જે અમને કીધું છે કે દિલ્હીથી બંધ થાય છે તો ગામ આખું દિલ્હી જવા તૈયાર છે।